વાપીના ચલા વિસ્તારના જૈન ઉપાશ્રયમાં થયેલ ચોરીનો વલસાડ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો। જૈન ઉપાશ્રયમાં ચોરીના આરોપમાં પોલીસે રાજુ શિરસાટ, અજય ઉર્ફે બાંડિયા દગડુ અને શિવરામુ વસોનિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે। આરોપી પાસેથી પોલીસે 26,26,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। પૂછપરછમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ અત્યાર સુધીમાં 7થી વધુ ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે। જૈન સંઘ છે, સર્વહિતકારક જૈન સંઘ, એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી, જેમાં સોનાના 30 તોલાના દાગીના, 1.5 કિલો ઉપર ચાંદી અને સાથે સાથે 2.5 લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ, કુલ મળીને 24 લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી। અને આની સાથે સાથે અન્ય 3 પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા। આ જે આરોપી છે એ 3 આરોપીઓ હાલ પકડાયા છે। રાહુલ બાબુરાવ સિરસાટ, અજય બાડિયા જે મરાઠી છે દગડુ, અને સાથે સાથે શિવા વસોનિયા, આ 3 આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે। એક અન્ય ચોથો આરોપી આજે ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત, એ આરોપી હાલ વોન્ટેડ છે, જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે।